એ સમજાવે નહીં તો પણ તમે સમજી જાઓ એવી જોપાયું આપણે ઘનાભાઈને વિનંતી કરીએ તમને મોજ આવે એવી જોપાઈ સમજાવો બધું કઈ પણ તોફાન થાય તો આપણે ખરી શું લખીએ આપણે ગોસ્વામી તુલસીદાસની ચોપાઈ યાદ રાખવાની તમને જાજુ કઈ ડેમેજ ન લાગે હળવું લાગે છે આ બધું આમાં લખેલું છે કે કઈ પણ પ્રસંગ બને આપણે ન ગમે બને એવો પ્રસંગ બને એટલે આ ચોપાઈ યાદ રાખવાની હોય જોઈ જો રામ રચી રાખા તો કરી કર પડે સાખા રાખે ગુરુ જો ગુરુ વિરોધ નહીં કર જગ ત્રાતા તો આવી અદ્ભુત બધાએ આપણે લાભ આપ્યો અને હવે આપણે રામ નામ કે હીરે મોતીની માળા સદગુરુ ભગવાનને પહેરાવીએ કે અમારી રામ નામ કે હીરે મોતીની માળા પહેરો અમે આખું વર્ષ પછી રામ નામ કે હીરે મોતી મેં બિખરાઓ ગલી ગલી આમ ખરેખર પ્રવીણભાઈ થાક લાગતો જ નથી જેમ જેમ ગાતો જાઓ અવાજ ભૂલતો જાય ઘણા કલાકારો કે અમારો અવાજ થાકી ગયા તો અવાજ બધું થાકી ગયા ને ભજન આરે બીજું બધું ભજન કે ગલત ને હજી થાકી ગયા ભજન ની આરે બીજું બધું આવતું હોય સંધ્યા પૂજામાં પછી કે અમારું ગળું બેસી ગયું અમારે આમ થાય પણ ખાલી ભજન સંતવાણી ગાઓ રામનું નામ લ્યો તો રોજ રોજ જેમ બોલે અવાજ ખીલતો જાય જેમ બોલે અવાજ ખીલતો જાય જેમ બોલે અવાજ ખીલતો જાય એવું આ રામ નામ હીરે મોતી ની માળા આપણે સદગુરુ ભગવાનને પહેરાવીએ અને આશીર્વાદ માંગીએ કે અમે આ બીજું અમારે આમાં બહુ મારો ભાવ બહુ વધે તોય વાંધો નહીં ન વધે તો પ્રવીણભાઈ મને જે આપે એ લઈ લો હું દર વખતે વિનંતી કરું પ્રવીણભાઈને કે આ વખતે પગાર વધારો કે ના ના એવા દે મેં વાંધો નહીં પણ મારો આ રામ નામનો ભાવ છે ને એ ગુરુદેવને કહું છું વધારતો રહેજે અને એ ભાવ માંથી મને આ ખબર છે કે એમાંથી આનંદ પ્રગટે અને આનંદ આવે અને શાંતિ મળે અને પ્રેમ મળે અને જેના જીવનમાં શાંતિ આનંદ પ્રેમ મળે એને પછી મગજમાં ખબર ન પડે કે પૈસા ક્યાંથી કમાવા હું કરું નામ કરું એ બીજાને બધાને રમત ભૂજે પણ જેને જીવનમાં આનંદ મળી ગયો હોય પ્રેમ મળી ગયો હોય એને અંદર જાજી રમત હાલે નહીં એટલા માટે મહિમા દાસુ જાન ગણરાવું 25 વર્ષ પહેલા રામ નામ કે હીરે મોતી જે અવાજ છે એ જ આજે ગુરુદેવ જે અવાજ હાજી રાખ્યો એનું કારણ વધારે બીજું એ છે કે જ્યાં જાવ ત્યાં મને સાઉન્ડ પણ સારા મળે છે અહીંયા પણ આપણે સદગુરુ ભગવાનના આશ્રમે જે આજે સાઉન્ડ છે એ આપણે જીતુભાઈના દીકરા રામધૂનના જે પ્રખ્યાત જીતુભાઈ છે એમના દીકરા ગૌરવભાઈ સીતારામ સાઉન્ડ એમને જોરદાર તાળીઓ બજાવો કારણ કે કલાકાર ગમે હોય પણ સાઉન્ડ બરોબર ન હોય તો કલાકારનું કઈ ના આવે એટલા માટે મહિમા દાસુ જાન ગણરાવું અન પ્રથમ પૂજ્ય નામ પ્રભાવ નહીં નર્મન ભક્તિ વિવેકુ આ રામ
राम अवलंबन हेतु नाम संकीर्तन यस्य सर्व पाप प्रणाशनम एक नामो दुःखसमनस्तम नमामि हरि परम। राम नाम रुपया रोग ले, राम नाम रुपया रोग ले, कोई दिन फरकत भूलत नहीं। सदगुरु भगवान सरिखा से पिया बैठा नगर के माही, बैठा नगर के माही हुलिया फिरे न पाछी। राम नाम से साची राम नाम की बेग बेटी अपनी माला माल, राम नाम की बेग बेटी अपनी माला माल। अरे खाओ हमेरा पीछे से काली भाग भाई का પણ જેમ જેમ ભજન વધતું જાય ભરોસો વધતો જાય રણભાઈ। રામ નામની બેગ બેઠી આપણી માલા માલ, આજનું ખાણું આજે આપે ને કાલની મારકાર। એ કાલની ચિંતા ન કરે, એને ખબર ન હોય કે આ બધું હરકું થઈ જાય છે। હવે એને ભરોસો આવી ગયો, ભોજન કે ભરોસો જેને ભીગમ રાખ્યા હશે। મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદમાં પ્રકાશ થાય પછી આ ભરોસો આનંદ વિશે શું હોય। અને આપણે દુઆમાં પણ લખ્યું તો હી નામ તારણ સદે કાજ કારણ ધોળ ઉસકા ધારણ, તો હી નામ તારણ શરૂઆતમાં ભાસ્કરભાઈ તો હી નામ તારણ સદે કાજ કારણ ધોળ ઉસકા ધારણ નિવારણ કરેगा नथा दादवाकू दिया तुझ मांगू खबर है खुदाकू जो समर्थ रहेगा तेरा टूटसीना मिटे दिल का कीना। अरे जीने पेट जीना सो आपे भरेंगे मुराद है विकतन की अंदर जीने टाक मारा ने ठारा करेगा। जेने पेट आप्યું હોય એની જવાબદારી પછી જ આપણે આયા મોકલે છે। આમાં હાચા ખોટા કરીને કરમ બાંધવાની જરૂર નથી બાપ। એટલા માટે આ રામ નામની બેટી આપણી માલામાં, અરે આજનું ખાનું આજે આપે છે જે કાલની વાત થઈ ગઈ। અમે તો વેવારિયા છીએ રામ નામના વેપારી આવે ગામે ગામના, કારણ કે અમારું ઓસાનું સૌ કોઈને ભાવે। મારા સાસુ સંતો એને વહોરવાને આવે, આવશે અમે ખાતા વહીમાં તો છે રામનું નામ। અને અમારા પ્રેમ ભિક્ષુજી કહે છે કે તમે પ્રેમથી બોલો શ્રી રામ જય રામ જય રામ। राम नाम के हीरे मोती હવે નવી વાત સમજવા જેવી વાત, જીવનમાં લઈ જવાની જેવી વાત। આપણે અહીંથી ખાલી બે દમ કલાક સાંભળીને મજા કરીને આટલું પૂરું નતા હતું। હવે અહીં બહાર જશું ને પછી આપણી યાત્રા શરૂ થઈ, એના માટે આ સાથી સાંભળજો। अरे धरती कहे बड़ी शेष नाग के सिर पर क्यों पड़ी, शेष नाग गले में पड़ा तो शिव जी के गले में क्यों पड़ा। शिव जी कहे बड़ा तो कैलाश में जाकर क्यों पड़ा, कैलाश कहे नहीं बड़ा तो रावण की आंख से क्यों फड़फड़ा। रावण कहे है बड़ा मालिक की बगल में क्यों पड़ा, मालिक कहे है बड़ा रामचंद्र के चरण में क्यों पड़ा। अरे रामचंद्र कहे है बड़ा आया कोई छे बेरिया सासना कोई समझाई जाए
અને લેતા આવડે તો વાહ મોજ આવી જશે બાપ ખાલી સમજાઈ જાય તો શ્રી રામચંદ્ર કહે મેં બડા ખબર છે કોઈને ક્યાંથી ખબર આખો દી વર્ષે કઈ આવ્યું આ બધું હોય તો ખબર જ ક્યાંથી પડે એટલે નથી વોટ્સએપ એટલે કેવું પ્રણભાઈ એટલે નાના છોકરાને ઓલું શું કહેવાય ડાયપર નાખીને બદલાવે ને માં ખડી ઘડી જોવે કઈ આવ્યું આ વોટ્સએપ આવું છે અને જાજુ જોવા જેવું નથી રાત્રે થોડીક વાર આ વ્યવહારમાં સંસારમાં પડ્યા અડધી કલાક જોઈ લેવાનું નગર મગજ બગડવાનું પછી કહેતા નહીં કે અશોક ભાયાણીએ કીધું નહીં વચમાં હું બહુ પ્રયોગ અભ્યાસ કરી લીધો પછી હવે હું બધાને કહું છું કે આ બહુ આમાં 2-5 કલાક બગાડવા જેવું છે નહીં તો રોજ થોડીક વાર સાંજે અડધી કલાક જોઈ લેવું પણ આખો દી એમ ન માનવું કઈ આવ્યું કારણ કે આપણે બધાને એમ થાય કે મેં ઓલાને સારું સૂત્ર મોકલ્યું અત્યારે તમે મોકલ્યું તમે ક્યાંથી આવ્યું ઓલો વાંચી મોકલે એકબીજાને પણ પોતાનું કઈ નથી પણ વોટ્સએપ વડે તમે મોબાઈલ બંધ કરી દઈએ અને સદગુરુ હૃદયમાં આવી અને આપણે પોતાનું સૂત્ર નીકળે આપણી અંદરથી ચોપાઈ નીકળે આપણે અંદરથી સાખી નીકળે અને સાંભળજો બારી કહે રે મના શ્રી રામચંદ્ર કે ચરણ में क्यों पड़ा अरे श्री रामचंद्र कहे मैं बड़ा तो આ ભક્ત મેરે હૃદય में क्यों पड़ा રામ ભગવાન પોતે એમ કે મેં બડા તો આ બધાને હૃદયમાં ઉગમ આવ્યો અને જે હૃદયમાં છે ને ત્યાં ઘડીએ જોવાનું ત્યાં આપણું ધ્યાન જ નથી પણ સંતોએ કીધું છે કે નામ સ્મરણ કરતા સેવા સ્મરણ કરતા જો ત્યાં ધ્યાન નહીં જાય તો આગળ યાત્રા જવાની નથી પાછી યાદ કાચીના બળદ છે તો શ્રી રામચંદ્ર કહે હે બડા તો ભક્ત કે લઈને પડા આ સાવ આ બે ત્રણ કલાક ધૂન કરી એનો સાર આવી ગયો ભક્ત કે હૃદય ને ક્યું પડા પણ ભક્તોએ અભિમાન કરવા જેવું નથી કારણ એને જે પોતાનું સ્વરૂપનું ભાન થશે એ પાછું રામ નામથી થશે આ ભક્ત કહે ને બડા તો રામ નામ કે હીરે મોટી લેને में क्यों पड़ा राम नाम के हीरे मोती ये दिखलाओ गली गली ले लो रे कोई ना बचा तो बचाओ श्री राम